ભાઈ નમસ્કાર દોસ્તો, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં વિવેકભાઈ સીતાપરા અને તેમનો પૂરો પરિવાર પધાર્યા છે, ત્યારે આપણે સૌ તેમની તાળીઓથી સ્વાગત કરીએ. આજે વિવેકભાઈના દાદાની પુણ્યતિથિ છે. તે નિમિત્તે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે. ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત વિવેકભાઈના દાદાની દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે. સાથે સાથે જ આજે વિવેકભાઈ દ્વારા જે સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, ત્યારે એમના દાદાનો દિવ્ય આત્મા જ્યાં પણ હશે ત્યાંથી પોતાના વિવેકભાઈ ઉપર અને તેમના પૂરા પરિવાર ઉપર પોતાના આશીષ વરસાવી રહ્યો છે. કારણ કે એમની પુણ્યતિથિ નિમિત્તે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. દોસ્તો, આજનું ભોજન વિવેકભાઈ તરફથી છે. ભોજનની અંદર બટેકાનું શાક, રોટલી, ખમણ, લાડવા, દાળ ભાત, ફ્રાઈસ અને છાશ. સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર નેત્રહીનો માટે રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. સાથે સાથે જ ડેઈલી પક્ષીઓને 15 કિલો ચણ નાખવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે. અને સાથે સાથે જ જે જરૂરિયાતમંદ ગરીબ લોકો છે તેમને સંસ્થાથી જેટલું બને છે તેટલી મદદ કરવામાં આવે છે. તો આ વિડીયો જોનાર તમામને અમારી વિનંતી છે કે વિડીયોને બને તેટલો શેર કરો, જેથી અન્ય લોકો સુધી પણ સંસ્થાની વાત પહોંચે. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે. આપ સર્વેને ફરી વિનંતી કરીએ છીએ કે આપના મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે પણ આ કાર્યની અંદર જોડાઓ અને આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં અને નેત્રહીન ભાઈ બહેનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપ પણ સહભાગી બનો એવી વિનંતી કરીએ છીએ. વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને એથી વિશેષ આપ સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત રૂબરૂ પધારો. અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1. અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ જોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2. તો આ અમારું સરનામું છે. આપ સર્વેને ફરી વિનંતી કરીએ છીએ કે એક વખત જરૂરથી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારજો. આજના દિવસે વિવેકભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિવારમાં પધાર્યા છે, ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપને કેવી લાગે છે. તો ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ.